બોલાવો. ઢોસા રેડી થઈ ઈ બધાને લાઈન સાર કુંડલા જોવા ગયું. હે ગાઈસ ગુડ મોર્નિંગ. તો આજે સવારમાં છે ને ભાઈ આમ તો 2 દિવસથી એક ધારો વરસાદ આવે છે અને આગાહી આપી હતી અને જો પણ વરસાદ પણ આવી રહ્યો છે ભાઈ. એક જ ધારો આવે છે, એક જ સરખો આવે છે અને વાતાવરણ હમણાં 2 દિવસથી મસ્ત મજાનું ઠંડુ છે. અને મમ્મી આ બાજુ જો કપડા સકેલે છે ભાઈ કાલના. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય વિશ્વ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? હેપી રેન ડે. કેવી મજા આવે છે હમણાં 2 દિવસથી. અરે રે તો આપણે એમ થાય કે વરસાદ ન થાતો, વરસાદ ન થાતો, વરસાદ આવે ને તો પછી ગમે નહીં એવું થાય. કપડા તો સુકાય નહીં, 2 દિવસે સુકાય કપડા. ઈ થાય કરી. પણ વરસાદ આવે ને એટલે વાતાવરણ મસ્ત રહે, બહુ મજા આવે, ઠંડુ, કઈ ખાવાની મજા આવે, અલગ અલગ ગરમ ગરમ ભજીયા છે. તો બનાવો ઢોસા સાંજે. એવું છે? આહા. ઓ બાપ રે, ઢોસા મને એમ થાતું જ નહોતું. દીકરો કે બની જાય બીજું ન. ખાલી જો પાલક પનીર વાળા જ છે, બીજું એકોય નહીં. ઈ જ બનાવવા છે કે આપણે ઓલા ટમેટા કાંદા વાળા? નહીં નહીં, પાલક પનીર. પાલક પનીર. હા ઓકે, બની જાય. અમે છે ને હજી કાલ સાંજે આલુ પરોઠા ખાધા છે, પાછા આજ ઢોસા ખાશું. કેમ? હા, જીભડી તો બહુ ચટાકેદાર છે મારા દીકરાની. અને ભાઈ આજે છે ને ભાઈ હેવી રેન નું એલર્ટ આપ્યું છે. જય યોગેશ્વર. જય યોગેશ્વર. અરે વાહ ભાઈ, જો બા મસ્ત મજાની છે ને ભાખરી ખાવા મળ્યા છે. મંદિરે જશો ને તમે? હા, મંદિરે જાઓ. આમાં વરસાદમાં ક્યાં જાઓ તમે? હા, નિરાતે હાલજો. હા ભાઈ, આજે છે ને હેવી રેન એલર્ટ આપી દીધું છે સરકારે ભાઈ. હા, આમ જો શેરિંગ ડાલ નીચે આપણે કચરો નાખવા ગઈ ને નીચે, હા તો બધા કે ઊંઘ આવી ગઈ હતી એકબીજા બધા પૂછે કેમ કે બધા કાલે બહુ સમાચાર આવતા હતા 11 થી 4 વરસાદ બહુ આવશે, પાણી આવશે, 11 થી 4 વરસાદ બહુ આવશે, હા પાણી આવશે, બહુ બીવડાવ્યા બધાને. તો બધા કે ઊંઘ આવી ગઈ હતી મેંદા ઊંઘ તો આવી જ જાય ને. મેં કીધું વધારે રાતે વરસાદ આવત ને તો મારે જવું પડે, કારણ કે શોપ ઉપર બધો સામાન ને બધો છે ને ઉપર મૂકવાનો હતો. અમે થોડોક મૂક્યો હતો અને થોડોક બાકી હતો એટલે આવ્યો નહીં ફોન, નકર તો હેરાન થઈ જાય મમ્મી. ક્યાં અત્યારે બધા પહેલેથી એલર્ટ થઈ ગયા હો, બધા સામાન ને. એટલે આપણી મ્યુનિસિપાલિટી એટલી એલર્ટ થઈ કે મળી છે ખાડી બધું સાફ કરવા, બધું સાફ સફાઈ કચરો બધું કઢાઈ નાખ્યું. અને બધી જગ્યાએથી બધા લોકોને પણ કહી દીધું કે તમે સામાન ઉપર મૂકવા માંડો. એટલે બધા પોદા માર્કેટમાં બધા સામાન બધા ખાલી કરવા માંડ્યા. પછી શામધામમાં જે નીચે દુકાનો છે ને એ બધી 2-2 ફૂટ ઉપર ઉધી ઉપર સામાને મૂકી દીધો છે. એટલે સારું છે, આ વખતે બહુ વરસાદનું નથી, પણ આ વખતે બીજો પાર્ટ લીધો. ઉધના છે, સચિન છે, ઈ બાજુ બધે બહુ વરસાદ પડ્યો મમ્મી. અમરોલીમાં ને એમાં બધે બહુ પાણી ભરાઈ ગયા છે એમ કહે છે બધા. હા, ઈ બાજુ વધારે થયું છે અસર. વલસાડ, નવસારી, આ વખતે ઈ બાજુ ડાંગ ને આહવા ને બધે બહુ વરસાદ પડ્યો. ચાલો તો હવે જઈએ શોપ ઉપર અને હું તમને છે ને ખાડી બતાવીશ કેટલી છલોછલ જાય છે. ભાઈ રસ્તાનું છે ને કંઈક આ રીતનું વાતાવરણ છે, મસ્ત મજાનું છે. તો ગાઈઝ અત્યારે છે ને ખાડી પાસે પહોંચી ગયો છું. ચાલો હું તમને બતાવું કેટલી ભરાઈ ગઈ છે. ઓહો, આમ જોવો તમે, છલો છલ જાય છે. ઓ ભાઈ, બીમે કટો કટ હાલે છે, જોવો આમ જો. ઓહો, ચાલો હું તમને છે ને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં. જો બીમે છે ને કટો કટ હાલે છે. તો ગાઈઝ બપોર થઈ ગઈ છે અને સરસ મજાનું ભાઈ જમવાનું રેડી થઈ ગયું છે. જો ઉપર છે ને દાળ ગરમ થાય છે અને મમ્મી પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. એટલા મસ્ત ના બહુ કામ કર્યું. ચોમાસું છે તોય એટલું કામ કરો છો? સાફ સફાઈ કરવી પડે ને, પછી ગમે નહીં. અચ્છા, હા, થોડુંક એવું લાગે પાણી ને એવું એટલે થોડુંક પોતાને એવું મારવું પડે. પાણી બિચારા નિશાળ વાળા વિસ્તાર વાળા ના આવશે, કેમ કે ખાડી કેટલી સલકાઈ ગઈ. હા નહીં, હવે તૈયારીમાં છે. જો વધારે આવશે તો બહાર આવશે. કટોકટી હાલે છે બીમ ની. જોશ કરતા દેખે નાકાન મગરની આ ખાડી છે કે સીધ માંડ ગોદડા ને ગાભા ફૂકાઈ જશે. ચાઈ કે પાછી કે બારી નીકળવા કરે છે. અરે ડાંગ જિલ્લામાં પડ્યો ખતરનાક. રોડ બોર્ડ બધા બંધ થઈ ગયા છે ત્યારે. સાપુતારા જવાનું નહીં, હવે ત્યાં ઉપરથી જાય છે, કોઝવે ની ઉપરથી. એટલું પાણી છે. વાસદા નવસારી આવે ને, ઓલી કાવેરી નદી છલકાઈ ગઈ છે. ત્યાં રોડ ઉપર આવી ગયું પાણી. એમાં
તો મામી વલસાડથી પાછા આવ્યા. અત્યારે હા, સવાર 7 વાગે ટ્રેન હતી. પછી જાતા હતા આજ. મમતા માસીનો ફોન આવ્યો હતો કે બહુ વલસાડમાં વરસાદ છે. હા. રેલના પાટા ઉપર પાણી. 4 વાગે ટ્રેન જો ઉપડશે ને જાહે ને તો જાહે, નકર કાલ સવારે. ચાલો તો હવે જમવામાં શું છે? દાળ ભાત, તારું ફેવરેટ કારેલાનું શાક, અરે બાપરે, આમાં દનાયું ઊંધિયાનું શાક. અચ્છા ઊંધિયું આવ્યું છે એમને. ઊંધિયું આવ્યું છે. અને સખી મિલન તમારું? અમારે સખી મિલન ચાલે છે કામકાજ એનું. ઓકે ભાઈ. હવે પેલી મીટિંગ થઈ ગઈ, હવે બીજી મીટિંગ ફાઇનલ. અચ્છા એવું છે. ઓકે, બધું બુક થઈ ગયું ફાર્મ ને એવું? બધું. તમારું ગામ મોટું છે તો સખીઓ જાજી હશે. અરે બહુ જાજી 600 સખી તો હે? થઈ. 600 સખી? ઓ બાપરે, એટલી બધી? આમ તો સિમરનમાં બહુ છોકરીઓ હતી, બહુ છોકરીઓ. અમે નાના હતા ને તો બહુ જાજી. ગમે ત્યાં જવું હોય ને હા? ટ્રેક્ટરમાં જ જવાનું. 600 સખીઓ ભેગી થાય અને હેન્ડલ કેમ કરવા? ભી પડી જવાની છે બધાને. એકવાર અમે નાના હતા ને પછી મૂવી જોવા ગયા કુંડલા. દેશરે જોયા દાદા પરદેશ. અમે ટ્રેક્ટર લઈ આખી પ્લોટની છોકરીઓ ટ્રેક્ટર લઈને સાર કુંડલા જોવા ગઈ. જયશ્રી ટોકીઝમાં. ચાલો તો આપણે છે ને હવે જમી લઈએ. ગાઈસ, સાંજના 7 વાગી ગયા છે અને સરસ મજાના જો દીવાબત્તી પણ થઈ ગયા છે. અને આજે છે ને શોપમાં છે ને બધું સામાન ને ઉપર મૂક્યું, બધું સાડી અને કુર્તી. પાણી આવવાનું એલર્ટ આવી ગયું છે અને ફોનમાં મેસેજ પણ આવી ગયું. તો મમ્મી આવ્યો તમારે મેસેજ? હા, એલર્ટનો રિંગ વાગી હતી ટુ. હા હા, 3 વાગે વાગી હતી. ઈ જ છે. હમણાં વાગી હતી પાછી કલાક પહેલા. મારે હમણાં જ વાગી. મારે 3:30 હું ઊઠી હતી હા. ત્યારે વાગી. મેં કોનો ગૂગલ કેટલું આગળ બોલો. મેસેજ કરી દીધો સરકારે. ઘરે ઘરે ને એક વ્યક્તિ સુધી ખબર પડે. જેટલા નંબર હોય ને મોબાઈલ નંબર હા. એ બધાને કર્યા. એટલે એમ છે ને વ્યક્તિ દીઠ બધાને ખબર પડે. હા ભાઈ, આ બાજુ જો ભાઈ ઢોસાનું ખીરું, બધા સામગ્રી બધી રેડી થઈ ગઈ છે. વાહ, રેડી થવાના છે. હવે થોડીક જ વારમાં છે ને ભાઈ ઢોસા લસણ પેપર. ખંડાય છે. આ માખણ. આ માખણ, હા, પનીર. બાટલી આ વાળું. ચટણી બનાવી છે ટોપરાની. કે ભાઈ. વઘારવાની બાકી છે. પછી કાંદા, ટમેટા, પછી પાલક, ધાણા, ખીરું. આ 2 ખીરું છે. ઈ તો 2 ખીરું ને દહીં છે. સાહેબ. અચ્છા, દહીં છે. ઓકે ભાઈ, રેડી. કેટલી વાર છે હવે? બસ હવે 10 જ મિનિટમાં રેડી અમે. તો ગાઈઝ, આ બાજુ જો ઢોસા બનવા લાગ્યા છે. અરે વાહ મમ્મી, વાહ વાહ વાહ. અરે વાહ, કયો બનાવો છો? પાલક. પાલક. અરે વાહ ભાઈ, મસ્ત મજાના ભાઈ ઢોસા હવે રેડી થઈ છે ને એક ઢોસું જો બની ગયું છે. તો આ બાજુ રેડી થઈ ગયું છે અને એક ઈશારું છે ને બળી ગયું પ્રેક્ટિસ કરવામાં. ક્યાં? લાવડી 5 થઈ ગયો, ગેસ 5 થઈ ગયો. એટલે એવું થયું. પાલક પનીર ઢોસા રેડી થઈ ગયા છે. વાહ ભાઈ વાહ. હવે છે ને મિક્સ કરી દેવાનું છે. તો ગાઈઝ, આ ઢોસા છે ને અમે રવાના બનાવ્યા છે. એટલે બપોરે પલાળો ને ત્યાં સાંજે મસ્ત મજાના જો આ રીતે થઈ જાય. મારે બને છે ને એ રીતે તમારે. તો ગાઈઝ, મસ્ત મજાના ભાઈ પાલક ઢોસા રેડી થઈ ગયા છે. જો હું તમને બતાવું અંદરથી ખોલીને. આ હા, મસ્ત મજાના છે. એની સાથે છે ભાઈ સંભાર છે અને ચટણી છે. ચાલો તો હવે શું કહો છો? ચિંતનભાઈને ને દર્શિતાને લાડુ પડાય. બહુ ભાવે છે ને બે. આ બેયને બહુ ભાવે છે ઢોસા. અને અત્યારે છે ને ભાઈ ભાભીનો ફોન આવ્યો તો શું કામ હતું? મૂવી જોવા જવાનું છે. પાલવડે બાંધી પ્રીત. અરે. આની હારે પાલવડે બાંધી પ્રીત. અરે વાહ ભાઈ, હવેના દિવસોમાં છે ને ભાઈ જૂના મૂવી ભાઈ રિલીઝ થાય છે પાછા. એટલે હવે જોવાની ભાઈ મજા આવે છે. મજા આવશે જોવાની. મજા આવશે. અમારી વખતના ફિલ્મ આવે. બીજા મૂવી જોયા હોય એટલે કઈ રીતે તમે ગયા તા અને પછી કેવો આનંદ આવ્યો તો એ મજા આવશે ને. આ જૂના સ્મરણો બધા યાદ આવે. ઓકે. ગુજરાતી પિક્ચર છે ને હવે બધા જૂના પાછા રિલીઝ થાય છે. મૈયરમાં મંડળો નથી માનતું એ આવી ગયું. બીજું આવી ગયું. ઓકે, કાઈ નહીં. સારું, ચાલો તો હવે છે ને ફટાફટ ઢોસા ખાઈ લઈએ અને પછી જવાનું છે ભાઈ મૂવી જોવા માટે. અહીંયામાં મને તો માનતું નથી, લાગતું નથી. અત્યારે છે ને કોઈને લાગતું જ નથી. તો ગાઈઝ, મસ્ત મજાના ઢોસા ખાઈ લીધા છે. તો અત્યારે જવાનું છે મૂવી જોવા માટે અને ભાઈની બધા રેડી થઈ ગયા છે. ચાલો તો ગાડી રેડી થઈ ગઈ છે. હવે છે ને સામેની સાઈડ જવાનું છે. તો ગાઈઝ, ફાઇનલી છે ને મૂવી જોવા માટે આવી ગયા અને જો આ મૂવી જોવાનું છે. ચાલો ભાભી, કેમ છે? યોગેશ્વર મજા. ઢોસા ખાઈ લીધા ને એ તો અમે તો ખાલી અમે ટેસ્ટ કરવા હાટું બનાવ્યા હતા. હું ન બોલાવું તમને, જોજો એમ. એ આવી ગયા ઢોસા ખાવા. મેં પલાળ્યું ફટાફટ ને એ પછી બનાવ્યા. અમારી પારમી મજામાં. મસ્ત સૂતી છે, કયુંની રમતી હતી, અત્યારે સુડાવી
અને આવી હવે એ રાતે જાગશે રાત 2 વાગે. ઓહો એટલી બધી નીંદર કરશે. યસ, 2 વાગે જાગશે અને પછી ઠેઠ સવારમાં જાગશે 7 વાગે. ઓહો તો સારી કરે છે નીંદર એમ. જો આ કેવું મસ્ત છે ને, કમલ કમલ ગુજરાતી સોંગ આવે ને મને બહુ ગમે. મને ગુજરાતી મારું ફેવરિટ. એ તો કહું છું હવે બધા ગુજરાતી મૂવી રિલીઝ થાય છે જૂના બધા. મને બહુ એમાં આમાં અરે પાડો હોય કે પાડી તમારે તો દૂસરું વધ્યું ને નહીં કાકા હું સુનીલાલ દરજી નથી. તો ગાઈઝ અત્યારે છે ને ઇન્ટરવલ પડ્યો છે ને મસ્ત મજાની ભાઈ છેલ્લી લાઈનમાં બેઠે છે ને કંઈક સુધા મૂવી જોવાની ભાઈ અલગ જ મજા આવે. ચાલો ભાઈ અને પાછું કરી દઈએ જેવું હતું એવું ધીરે ધીરે થાય પાછું. ભાઈ આજે મારો વારો છે ને ભાઈ પાછળ બેસવાનો આવ્યો છે કારણ કે ડ્રાઈવર ચેન્જ થયા છે આજે ભાઈ. યતનભાઈ જો પાછળ બેઠા છે, શ્વેતા ભાભી છે. તો ચલાવતું કોણ હશે? ચલાવતો કોણ હશે કોમેન્ટ કરો. અને પપ્પા છે ને એની બાજુમાં બેઠા છે. મમ્મીને જ ચલાવતા ને. આજે છે ને ભાઈ ભાભી ચલાવે છે ગાડી. મેં કીધું ચલાવો તમને મજા આવશે પણ હકાવવાની. જનકભાઈ આમાં છે ને ઓલું કેમ ફિટ કર્યું ને ફિટ કરાવી દેજો. સકડ્યું ને. મજા આવે ચકડું હોય ને તો ચલાવવાની. ઓકે ભાઈ ચાલો કરી દેશું અમે. કેટલા દિવસની રજા આવી? કાલે રજા. 4 દિવસ ભાઈ છોકરાને ભાઈ મોજે મોજ છે ભાઈ. જલસા પૂરેપૂરી 4 દિવસની રજા છે ભાઈ. ચાલો તો હવે છે ને ઘરે જઈએ ને ઘરે જઈને હું તમને મળું. યો અમાર ઘરે આવી ગયો ઘડીક વાર નાખવા જો. મજા આવી ત્યાં. એવું છું હવે કાઈ લઈ આ લોંગ ડ્રાઈવ માં આપણે જઈ ત્યારે મને નાખવા દેજો. હા તો વાંધો નહીં લઈ પણ તમે જજો. ઓલું ચકડું ફિટ કરાવી દેજો. હા મને છે ને એમાં શું થાય છે ખબર? હમ Comfortable રહેતું. હા એમાં બહુ મજા ચલાવવાની. આમાં સ્ટેરિંગ માં છે ને હાથ દુખવા મળે, ઓલામાં તમારે હાથ ન દુખે કાકા હાથ જોડો. હાલો આવું તમારે ઘરે. ઓકે ચાલો તો બાય બાય બધાને. બાય. બાય યતાંશ બાય બાય. તો ગાઈઝ રાતના 1:30 વાગી ગયા છે ને હવે ઘરે પહોંચી ગયા છે. મમ્મી કેવી મજા આવી મૂવી જોવાની? મજા આવી? આ મૂવી છે ને 2005 નું છે. ચાલ 2026 ચાલે છે એટલે જન્મ વખતે તું 2004 માં જન્મ. એટલે 22-23 વર્ષ જેવું થયું. કાંઈ નહીં સારું ચાલો તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ત્યાં સુધી બધાને બાય બાય.